નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું બંકિમ પટેલ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કેસનો ભેદ ઉકેલ્યો છે અને એ જે ઘટના બની છે એ સ્થળ અમદાવાદથી 1100 કિલોમીટર દૂર છે. એ કેસમાં હત્યારાને ક્રાઇમ બ્રાન્ચે કેવી રીતે પકડ્યો અને શું છે આખી ઘટના આપણે જાણીશું વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ પાસેથી. પ્રશાંતભાઈ, આજે છત્તીસગઢનો એક ચકચારી હત્યા કેસ હતો જેમાં લૂંટ પણ થઈ હતી. શું છે આ મામલો અને કેવી રીતે સામે આવ્યો? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક પ્રેસ કોન્ફરન્સ રાખી હતી ને જેમાં એક આરોપીને પકડ્યો છે. આ આરોપીના નામ સરનામાની પણ છત્તીસગઢ પોલીસને ખબર નહોતી. છત્તીસગઢમાં 2021માં છત્તીસગઢનું રાયપુર શહેર છે એમાં શકુંતલા યાદવ નામની એક મહિલાની હત્યા થાય છે અને બસ ત્યારથી એ ફાઇલ જે છે એ બંધ થઈ ગઈ હતી કારણ કે છત્તીસગઢ પોલીસને કોઈ કડી મળી રહી નહોતી. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ગોપાલ ભરવાડ એની મહેનત 3 મહિનાની મહેનત પછી આ આરોપી સુધી લોકો પહોંચ્યા અને કેવી રીતના પકડ્યો એ એક હિન્દી પિક્ચરના પ્લોટ જેવી આખી ઘટના છે. આપણે જે સ્ટોરી અત્યારે કરીએ છીએ કે કોઈ પણ સ્ટોરી, ક્રાઇમ સ્ટોરી આપણે જે કરતા હોઈએ છીએ, આપણી સ્ટોરી 5 મિનિટ 10 મિનિટ કે 20 મિનિટમાં આપણે પૂરી કરતા હોઈએ છીએ, પરંતુ એ સ્ટોરીને અંજામ સુધી પહોંચાડવા માટે પોલીસ ઘણી વખત દિવસો, મહિનાઓ અને વર્ષો સુધી મહેનત કરતી હોય છે અને ત્યારે પોલીસ એ આરોપી સુધી પહોંચતી હોય છે. ઘટના એવી છે કે ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર છે ડીબી પટેલ, એમના સ્કોડની અંદર એક યુવાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે ગોપાલ ભરવાડ. એમને 3 મહિના પહેલાં એક ઇન્ફોર્મેશન મળે છે અને ઇન્ફોર્મેશન બહુ જ ટૂંકી અને નાની હતી કે નરોડા વિસ્તારની અંદર એક ઉત્તર પ્રદેશનો બ્રાહ્મણ પરિવાર રહે છે. એ જે બ્રાહ્મણ છે એ પૂજાપાઠ કર્મકાંડ કરાવવાનું કામ કરે છે, પણ એની ત્યાં એક વ્યક્તિ આવે છે, એનો નાનો ભાઈ છે, અવારનવાર આવે છે અને એણે કોઈક એનો જે ઇતિહાસ છે એ હત્યા અને લૂંટનો છે. બસ આટલી એક નાનકડી ઇન્ફોર્મેશન 3 મહિના પહેલાં સબ ઇન્સ્પેક્ટર ગોપાલ ભરવાડને મળે છે. ખરેખર આ માણસ જે આવે છે એનું નામ પણ ખબર નહોતી, એણે ક્યાં લૂંટ કરી છે કે ક્યાં હત્યા કરી છે કશું જ ખબર નહોતી. સાવ હવામાં વાત હતી, પણ એક ઇન્ફોર્મર આવીને આટલી નાનકડી ટીપ ગોપાલ ભરવાડને આપે છે. ગોપાલ ભરવાડ પછી આ જે ઇન્ફોર્મેશન હતી એની ઉપર કામ શરૂ કરે છે અને ખબર પડે છે કે આ જે નરોડા વિસ્તારની અંદર આ જે બ્રાહ્મણ પરિવાર રહે છે ઉત્તર પ્રદેશનો, એનું મૂળ કામ આપણે દેશી ભાષામાં કહીએ તો ગોરપદું કરવાનું છે. એટલે તો ગોરપદું જ કરે છે, એનો કોઈ ભૂતકાળ ગુનાહિત નથી. અને આ જે ગોરપદામાંથી જે કંઈ પૈસા આવે છે એ પૈસામાંથી એમણે એક જગ્યાએ ભાગીદારી કરી હતી. નરોડામાં જ એક સલૂન આવેલું છે, સલૂનમાં એમનું રોકાણ હતું. આ જે બ્રાહ્મણ પરિવાર છે એની ત્યાં જે માણસ આવતો હતો, એટલે આ બ્રાહ્મણનો જે ભાઈ છે, નાનો ભાઈ, એ અવારનવાર ત્યાં આવતો હતો અને જ્યારે અહીંયા આવે ત્યારે એ રોજ સાંજે સલૂન ઉપર ખાલી બેસવા માટે આવે છે એવી એક જાણકારી હતી. આ 3 મહિના પહેલાંની વાત છે. એટલે ગોપાલ ભરવાડ પોતાની ટીમોને કામે લગાડે છે. ત્યાં સર્વેલન્સ શરૂ થાય છે. આજે આવશે, કાલે આવશે એમ કરતાં કરતાં દિવસો પસાર થાય છે, પણ એ માણસ નથી આવતો. આ દરમિયાન પેલો જે ઇન્ફોર્મર હતો એમનો, એણે બાતમી આપી કે જે માણસને આપણે રાહ જોઈ રહ્યા છીએ એ ગઈકાલે સલૂન ઉપર આવેલો છે, એટલે આજે ફરી પાછો આવશે. આ જાણકારી મળતા તરત જ ગોપાલ ભરવાડ પોતાના ઇન્સ્પેક્ટર ડીબી પટેલને જાણ કરે છે. ડીબી પટેલ પોતાના સિનિયર છે, એસીપી ભરત પટેલ છે, ડીસીપી અજીત રાજ્યાણ છે, એમને વાકેફ કરે છે કે અમે આ પ્રકારનું એક ઓપરેશન કરવાના છીએ. એક આરોપી છે, આરોપી કોણ છે અને કયા ગુનામાં છે તેની અમારી પાસે ઇન્ફોર્મેશન નથી, પણ આરોપી છે એટલી જ ખબર હતી. હા, પરંતુ આરોપીએ શું ગુનો કર્યો છે, કેટલા ગુના કર્યા છે કોઈ જ જાણકારી નહોતી. એના ભૂતકાળ, એટલે ભૂતકાળમાં એને કયા કયા ગુના આચર્યા છે એ પણ ખબર નહોતી. એટલે પછી ટીમો તૈયાર થાય છે, જેમાં ગોપાલ ભરવાડ અને 3 કોન્સ્ટેબલ એવી એક ટીમ, 4 લોકોની ટીમ નક્કી થાય છે અને સાંજના સુમારે
આ ટીમ નરોડા વિસ્તારમાં પહોંચે છે અને સલૂન પણ પહેલાં લોકોએ જોઈ લીધું હતું દિવસ દરમિયાન કે કયા સલૂન ઉપર આવે છે. ઇન્ટરેસ્ટિંગ એવું છે કે પેલો માણસ સલૂનમાં આવ્યો છે અને આ કલરના કપડાં, આ કલરનું શર્ટ પહેર્યું છે એવું ઇન્ફોર્મેશને ચોક્કસ માહિતી આપી હતી. પણ એ આવ્યો છે કે નહીં એ ચેક કરવું બહુ અનિવાર્ય હતું. એટલે ગોપાલ ભરવાડ પોતાની ખાનગી કારમાં 3 કોન્સ્ટેબલો સાથે ત્યાંથી નીકળે છે અને સલૂન પાસેથી જ્યારે કાર પસાર થાય છે ત્યારે ગોપાલ ભરવાડની નજર સલૂન તરફ જાય છે અને એક અકસ્માત હતો, કોઇન્સિડન્સ હતો કે પેલો જે આરોપી છે એ પણ રસ્તા ઉપર જોઈ રહ્યો હતો અને એની નજર અને પીએસઆઈની નજર એક થાય છે. ગોપાલ ભરવાડ સમજી જાય છે કે આ ચાલાક ગુનેગાર છે, જો આપણને ઓળખી ગયો આપણે પોલીસ છીએ તો અહીંથી ભાગી નીકળશે. એટલે કાર રોક્યા વગર એ સળંગ નીકળી જાય છે અને એક બીજી કાર મંગાવે છે, કારણ કે એણે કારનો રંગને એ જોઈ લીધું હતું. જો એ જ કાર પાછી આવે ત્યાં તો એ તરત આઈડેન્ટિફાય કરી લે કે આ આપણી પર કોઈનું સર્વેલન્સ છે. અને અડધો કલાકમાં એક બીજી ખાનગી કાર ત્યાં આવે છે અને બીજી ખાનગી કારમાં એ લોકો બેસીને પીએસઆઈ ભરવાડ અને 3 કોન્સ્ટેબલો જ્યારે સલૂન પાસે આવે છે ત્યારે પેલો સલૂનના દરવાજામાં જ ઊભો હતો અને ઉતરતાની સાથે જ પીએસઆઈ ભરવાડ એને પૂછે છે કે લક્ષ્મી સાગર? એટલે પેલો પૂછે છે કોણ લક્ષ્મી સાગર? એટલે પીએસઆઈ ભરવાડ એવું કહે છે અજય. તો એ ફરી પૂછે છે કોણ અજય? પછી એ પૂછે છે કિંમતીશ્રી? તો પેલો કે તમે કોના નામ બોલી રહ્યા છો? એણે કીધું આ 3 નામ તારા છે, અમે તને ઓળખીએ છીએ, તારા વિશે જાણીએ છીએ. જો કે ત્યારે કંઈ જ જાણતા નહોતા, પણ એક કોન્ફિડન્સથી વાત કરવાની હતી એની સાથે કે તારા વિશે અમને બધી જ ખબર છે. પણ પેલો પણ અઠંગ ગુનેગાર છે, એ માનવા તૈયાર નથી કે એનું નામ અજય છે કે લક્ષ્મી સાગર છે કે કિંમતીશ્રી છે. એવું કહે છે તમે જે નામ કહો છો એ નામ મારા છે નહીં અને મારે કોઈ લેવા દેવા નથી. પીએસઆઈ ભરવાડ પોતાનો પરિચય આપીને કહે છે હું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી છું, તારે અમારી સાથે આવવું પડશે. પેલું એવું કહે છે કે નહીં આવું, કારણ કે મેં એવું કંઈ કામ કર્યું નથી કે તમારી સાથે મારે આવવું પડે. હા, એટલું જ નહીં, સાથે રહેલા કોન્સ્ટેબલ બંનેનો હાથ પકડે છે. ત્યારે તાકાતવર ગુનેગાર છે, શારીરિક રીતે બહુ મજબૂત છે. એ બંનેના હાથ છોડાવવા માટે પૂરતી તાકાત વાપરે છે. એટલે ત્રીજો કોન્સ્ટેબલ એને કમરમાંથી પકડે છે. પણ એટલો તાકાતવર હતો બંકીમ કે 3 કોન્સ્ટેબલના કંટ્રોલમાં આવી રહ્યો નહોતો. એને માત્ર દુકાનથી લઈને કાર સુધી લઈ જવાનો હતો, પણ એના પગ જમીન સાથે એટલા મજબૂત રીતે એને જકડી નાખ્યા હતા કે એને ત્યાંથી ખસેડવો આ 3 કોન્સ્ટેબલો માટે અઘરું હતું. હવે લાંબો સમય અહીંયા રોકાય નહીં, કારણ કે જો માની લો કે આ આરોપીના કોઈ બીજા સાગરીતો હોય કે પરિચિતો હોય એ ત્યાં આવી જાય અને પોલીસને પર હુમલો કરે, એટલે તરત જ પીએસઆઈ ભરવાડ પોતાની પિસ્તલ કાઢે છે અને એનો પાછળનો ભાગ છે એના માથાના ભાગે પાછળથી મારે છે. ફાયરિંગ નથી કર્યું, કારણ કે બીજું તો એને તો કોઈ એવો સામનો નહોતો કર્યો. એટલે બટ મારે છે એટલે થોડીક ક્ષણ માટે એનું બેલેન્સ જાય છે અને આ તકનો લાભ લઈ 3 કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરવાડ એને પોતાની કાર સુધી લઈ જવામાં સફળ થાય છે અને કારમાં નાખે છે અને એને પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવવામાં આવે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવ્યા પછી બધા જ ગુનેગારો એવું માનતા હોય છે કે મારા વિશે કોઈ કશું જાણતું નથી, પણ ક્રાઇમ બ્રાન્ચની એક તાસીર રહી છે કે અહીંયા દિવાલો પણ બોલે છે, તો માણસને તો બોલવું જ પડે. અને ત્યાં એમની પાસે એવી સામગ્રી છે કે જ્યાં સત્યનો સાક્ષાત્કાર પણ થાય છે. હા, અને પછી ત્યાં એ મોઢું ખોલે છે. હવે આ જે માણસને લાવ્યા, ખરેખર એનું નામ જે હતું એના ઘણા બધા નામ એણે રાખ્યા હતા. હા, એનું દરેક શહેરમાં અલગ નામ રાખતો હતો. હા, ગુનેગાર છે ને. એનું અહીંયાનું જે નામ હતું એ અજય કુમાર મિશ્રા હતું. એને યુપીની અંદર લક્ષ્મી સાગરના નામથી ઓળખતા હતા. છત્તીસગઢમાં એનું નામ કિંમતીશ્રી રાજનારાયણ મિશ્રા એવું એણે નામ રાખ્યું હતું. આ પ્રકારના એ નામ રાખતો હતો. અને પછી જ્યારે એને બોલવાનું શરૂ કર્યું ત્યારે પોલીસ અધિકારીઓને એવું લાગ્યું, એને ઇન્ટ્રોગેટ કરી રહેલા અધિકારીઓને, કે આ કોઈ હિન્દી પિક્ચરની સ્ટોરી કહી રહ્યો છે. હવે વાત એવી છે કે આ 2015થી ગુનાની દુનિયામાં એણે પગ મૂક્યો.
એ રાયપુરની એક બહુ મોટી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો 2015માં. અને ત્યારે એણે સિક્યુરિટી ગાર્ડની નોકરી દરમિયાન જોયું કે અહીંયા બહુ બધા પેશન્ટો આવે છે, બિલ ભરે છે, એની બહુ મોટી કેશ જમા થાય છે. એટલે એનો લૂંટનો પ્લાન બનાવ્યો પોતાના સાગરીતો સાથે મળીને. અને 2015માં એણે એ હોસ્પિટલ જ્યાં નોકરી કરતો હતો એમાં જ લૂંટ ચલાવી અને 25 લાખ રૂપિયાની એની પહેલી લૂંટ હતી. પણ આના નસીબ એટલા ખરાબ હતા કે જે હોસ્પિટલનો માલિક છે એ બહુ વગદાર હતો. ત્યારના જે CM હતા રમણસિંહ, એમનો મિત્ર હતો. એટલે છત્તીસગઢની બધી પોલીસ આની પાછળ લાગે છે, એને પકડે છે, જેલમાં જાય છે, જામીન ઉપર છૂટે છે. અને જેલમાં ગયા પછી તો એ PhD કરીને બહાર આવે છે પાછો ગુનાની દુનિયાની. પછી એ ઉત્તર પ્રદેશ જાય છે. એનું મૂળ વતન ઉત્તર પ્રદેશ છે, કૌસંબી જિલ્લામાં. ત્યાં આગળ એ એક બેંકની કેશવાન પણ લૂંટે છે, ફાયરિંગ પણ થાય છે. અને એમાં એની સામે હત્યાના પ્રયાસનો ગુનો અને લૂંટનો ગુનો પણ નોંધાય છે. હા, એણે પોતાની એક ગેંગ પણ બનાવી લીધી હતી. આ દરમિયાન એવું થાય છે કે આ જ્યાં નોકરી કરતો હતો રાયપુરની હોસ્પિટલમાં, ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે બીજો પણ એક યુવાન નોકરી કરતો હતો જેનું નામ છે અમિત યાદવ. અમિત યાદવનો ભૂતકાળ પણ ગુનાહિત છે. હવે સ્ટોરીનો પાર્ટ બદલાય છે. આ તો એના ભૂતકાળ વિશે વાત થઈ. રાયપુરની અંદર એક શકુંતલા યાદવ નામની મહિલા છે જેના પતિનું નિધન થયું છે. એને સંતાનોમાં 3 સંતાન છે. પહેલો દીકરો છે અજય યાદવ, બીજી દીકરી છે સીમા યાદવ અને નાનો દીકરો છે અમિત યાદવ. શકુંતલાને પતિ નથી. પણ આ દરમિયાન એવું થાય છે કે શકુંતલાનો જે મોટો દીકરો છે અજય યાદવ એ પ્રેમ લગ્ન કરે છે જે માને પસંદ નહોતું એનું પ્રેમ લગ્ન. એટલા માટે જ્યારે લગ્ન કરીને આવે છે તો સાસુ વહુના ઝઘડા શરૂ થાય છે. અને પછી અજય યાદવ એવું નક્કી કરે છે કે હું અલગ રહીશ. એ અલગ રહે છે પણ વડીલો પાર્જિત મિલકતમાં જાય છે જેની બહુ ઊંચી કિંમત હતી. એટલે શકુંતલા દેવી, એની દીકરી સીમા અને અમિતનો દાવો એવો હતો કે ભાઈ તું અલગ થયો છે તો તું અલગ રહે, આ મિલકત તું છોડી દે. છોડી દે. પણ એ છોડવા તૈયાર નહોતો કારણ કે એની બહુ ઊંચી કિંમત બજારમાં આવી રહી હતી. આ ખટરાગ આગળ વધે છે, ઝઘડો ખૂબ થાય છે. આખરે એક દિવસ શકુંતલા દેવી જે મા છે, પણ મા પણ આવી હોય આપણને કલ્પના ન આવે, એ પોતાના નાના દીકરા અમિતને એવું કહે છે કે તારો એક મિત્ર છે અજય મિશ્રા, જે ગુનેગાર છે, લૂંટ કરે છે, ફાયરિંગ કરે છે, એનું મારે કામ છે ને બોલાવી લાવ. હા, કારણ કે અમિત અને અજય મિત્રો હતા, બંને સાથે સિક્યુરિટી ગાર્ડમાં હોસ્પિટલમાં નોકરી કરતા હતા. હા, એટલે અજય મિશ્રાને એની મા બોલાવે છે અને અજય મિશ્રાને આખો પ્લાન સમજાવે છે કે જે મારો મોટો દીકરો છે અજય યાદવ, એ વડીલો પાર્જિત મિલકતમાં ઘૂસી ગયો છે જે છોડતો નથી. હવે કોઈ પણ રીતે મિલકત ખાલી કરાવવાની છે. આ મિલકત ખાલી કરાવવા માટે તારે જે કરવું પડે કરવાનું છે. તારે એના હાથ પગ તોડી નાખવા પડે તો તોડી નાખવાના છે. એને ડરાવી, ધમકાવી, મારી એમાંથી ખસેડવાનો છે. અને જો જરૂર પડે એનું મર્ડર કરવાની તો એનું મર્ડર કરવાનું પણ તને છૂટ છે, પણ તું આ કામ કરી આપ. માં પોતાના દીકરાના મર્ડરની સોપારી આપે છે. અજય મિશ્રા તૈયાર થઈ જાય છે અને 4 લાખ રૂપિયા કહે છે કે હું 4 લાખ રૂપિયામાં આ કામ કરીશ. 1 લાખ રૂપિયા એડવાન્સ આપવાના છે અને 3 લાખ રૂપિયા કામ પતે પછી આપવાના છે. આ શકુંતલા યાદવ જે છે 1 લાખ રૂપિયા ચૂકવી દે છે. પછી એવું થાય છે કે ઘણા દિવસો થાય છે અજય આમને મળતો જ નથી. એટલે તપાસ કરે છે કે અજય ક્યાં જતો રહ્યો, તો ખબર પડે છે કે એના ગામ ઉત્તર પ્રદેશ જતો રહ્યો છે. ગામ જતો રહ્યો લાખ રૂપિયા લઈને. એટલે શકુંતલા, એની દીકરી સીમા અને અમિત આ ત્રણેયના ગામ જાય છે, એને ધમકાવે છે કે જો તું આ કામ કરી આપ કાં પૈસા પાછા આપ. પણ હવે પૈસા પાછા આપી શકે એવી સ્થિતિમાં નહોતો કારણ કે પૈસા વપરાઈ ગયા હતા. એટલે એણે કીધું ના, હું 15-20 દિવસમાં પાછો આવીશ અને પૈસા પાછા નહીં આપું પણ કામ પતાવી આપીશ. હા, તમારી જે ઈચ્છા છે એ સોપારી હું ફોડી આપીશ. એ દિવસે એ પાછો આવે છે. આ દરમિયાન એવું થાય છે કે આ શકુંતલાનો દીકરો અમિત છે એ પણ ગુનેગાર છે. એટલે એના હાથે કોઈ ક્રાઇમ થયો હતો એટલે એ જેલમાં જતો રહે છે.
એ જેલમાં એને એટલે અજય યાદવ જે શકુંતલાનો જે દીકરો છે એ જે અજય યાદવ અજય યાદવ નહીં, અમિત યાદવ. અમિત યાદવ જેલમાં હતો. અજય તો અલગ જ રહે છે. અજયની તો બે ગેમ કરવાની હતી. જ્યારે અજય મિશ્રા રાયપુર આવે છે એ ગાળા દરમિયાન એવું થાય છે કે શકુંતલાનો નાનો દીકરો અમિત છે એનાથી એક ગુનો થાય છે અને એ જેલમાં જતો રહે છે. અને એની દીકરી સીમા છે જેનું લગ્ન ઓરિસ્સામાં એક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે થયેલું એટલે સાસરે જતી રહી હતી. માતા એકલી હતી. શકુંતલા ઘરે એકલી હતી. શકુંતલાના ઘરે આવવા જવાનું અજય મિશ્રાનું પહેલાં પણ હતું, એકબીજાના પરિચયમાં હતા એટલે, કારણ કે એ એના દીકરાનો મિત્ર છે. અજય મિશ્રા પોતાની સાથે એક પોતાનો મિત્ર લાવે છે રાકેશ તિવારી નામનો, અને શકુંતલાને એવું કહે છે કે અમે બંને, હું અને રાકેશ થઈને તારા મોટા કેતન તિવારી, હું અને એક કેતન તિવારી નામના પોતાના મિત્રને પણ લાવે છે અને એવું કહે છે કે હું અને કેતન મળી તમારા મોટા દીકરાનું કામ પૂરું કરી આપીશું. એ દિવસે રાત્રે શકુંતલા આ બંને માટે, અજય અને કેતન માટે જમવાનું બનાવે છે, બધા સાથે જમે છે. એ રાત્રે આ બંનેને વિચાર આવે છે, અજયને અને કેતનને, કે હવે ઘરમાં કોઈ નથી. અમિત જેલમાં જતો રહ્યો છે, સીમા સાસરે છે, આ સ્ત્રી પાસે પૈસા બહુ છે. હવે અજયની સોપારી ફોડવી, અજયને મારવો કે મારી નાખવો એની કરતાં આને જ મારી નાખીએ તો ઘણો માલ મળશે. સવાર પડે છે. સવારે શકુંતલા ઉઠે છે, આ બંને માટે પાછો નાસ્તો બનાવે છે. ત્યારે આ બંને પ્લાન બનાવી લીધો. તો નાસ્તો કર્યા પછી આ લોકો ઓશિકાથી એનું મોઢું દબાવી શકુંતલાને મારી નાખે છે અને ત્યાંથી નીકળતા પહેલાં ઘરની તલાશી લે છે, જેમાંથી 10 લાખ રૂપિયા રોકડા અને લગભગ 35 થી 40 લાખના સોનાના દાગીના જે હતા એ લઈને આ લોકો જતા રહે છે. ઘણા દિવસ સુધી જ્યારે આ દરવાજો ખુલતો નથી શકુંતલાનો, એટલે પડોશીઓ પોલીસને જાણ કરે છે અને પોલીસ આવીને દરવાજો ખોલે છે ત્યારે શકુંતલાની લાશ પડી હતી. એની દીકરીને જાણ કરવામાં આવે છે. દીકરી ત્યાં આવે છે, ફરિયાદ આપે છે. હવે હત્યા અને લૂંટ બંને થઈ હતી, પણ કોણે કરી? રાયપુર પોલીસે ઘણી બધી મહેનત કરી. ત્યાંના ટાવર ડમ્પ લીધા કે અહીંયા આ દિવસમાં કોઈ મોબાઈલ ફોનનો ઉપયોગ થયો હતો. એક શંકાસ્પદ નંબર મળે છે, પણ એ શંકાસ્પદ નંબર જ્યારે ચેક થાય છે ત્યારે કોઈ સામાન્ય માણસના નામે સિમ કાર્ડ હતું, માટે વાત ત્યાં આગળ ન વધી અને 2021ની આ ઘટના છે. આ ઘટનાને અંજામ આપ્યા પછી ત્યાંથી અજય મિશ્રા નીકળી જાય છે, મુંબઈ જાય છે, અલગ અલગ રાજ્યોમાં ફરે છે. ક્યારેક ગુજરાત આવે છે, અમદાવાદ આવે છે. અમદાવાદમાં ક્યારેક સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે, પાછો જતો રહે છે, શહેર બદલતો રહેતો હતો. છત્તીસગઢ પોલીસ સતત આખી ઘટનાનું ફોલોઅપ લઈ રહી હતી, પણ એમને આરોપી નહોતો મળી રહ્યો. એનું કારણ એવું હતું કે આ બહુ શાતિર ગુનેગાર છે, ચાલાક છે. એણે 2021થી મોબાઈલ ફોન વાપરવાનું બંધ કરી દીધું હતું. હવે સામાન્ય રીતે પોલીસ ફોનથી જ ટ્રેક કરતી હોય છે ટેકનિકલ સર્વેલન્સમાં, પણ આ કિસ્સામાં એવું શક્ય નહોતું કારણ કે ફોન વાપરતો નહોતો. તો અજય મિશ્રા આરોપી છે એવું રાયપુર પોલીસને ખબર પડી ગઈ? ના, નહોતી ખબર, પણ એ શંકાસ્પદ વ્યક્તિઓના દાયરામાં હતો, પણ એ મળતો નહોતો. હા, આ જ છે એવું નહોતી ખબર, કારણ કે આસપાસના જે પડોશીઓ છે એમને એવી ખબર હતી કે અજય મિશ્રાની અહીંયા અવર જવર છે, એટલે ઘણા બધા શંકાસ્પદમાંનો એક હતો, પણ એ કોઈ દિવસ પોલીસને મળ્યો જ નહીં. એટલે આ જ આરોપી છે એવો પણ ખબર નહોતી. બીજું એવું છે અગત્યનું બંકિમ કે એણે માણસની ઓળખ એક તો મોબાઈલ ફોન કરે, કાં તમારું પાન કાર્ડ કે આધાર કાર્ડ કરે. એણે 2021થી ક્યાંય પણ આધાર કાર્ડનો ઉપયોગ નથી કર્યો. કોઈ હોટલમાં ગયો હોય, રહ્યો હોય, એટલે એવી કોઈ જગ્યાએ ના ગયો કે જ્યાં એને પાન કાર્ડ કે આધાર કાર્ડ વાપરવું પડે. આમ એણે આખો ચિઠ્ઠો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સામે ખોલી નાખ્યો. એટલે જે 2021થી અનડિટેક્ટ મર્ડર રાયપુર પોલીસના ચોપડે બોલી રહ્યું હતું. જ્યારે ડીસીપી અજીત રાજ્યાણે રાયપુરના સિનિયર પોલીસ અધિકારીઓને જાણ કરી કે તમારું અનડિટેક્ટ મર્ડર જે છે એનો આરોપી મેં પકડ્યો છે, ત્યારે એમને બહુ આશ્ચર્ય હતું, કારણ કે આ જ આરોપી છે એવું પણ એમને ખબર નહોતી. એ આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડે. પણ આખી ઘટનામાં કોઈની મહેનત છે તો ઇન્સ્પેક્ટર ડીબી પટેલની ટીમમાં રહેલા ગોપાલ ભરવાડની બહુ અગત્યની ભૂમિકા છે, મહેનત છે, કે 3 મહિના સુધી એક કેસ પાછળ કામ કર્યું અને આરોપી પકડાઈ ગયો. એટલે આપણને જે સ્ટોરી નાનકડી લાગે, એક નાનકડી 1.5
પાનાની પ્રેસ નોટ 1.5-2 પાનાની આપણે પૂરી કરી નાખીએ, પણ એના માટે પોલીસ કેટલી મહેનત કરતી હોય છે અને પોતાનો જીવ પણ, માની લો કે એ વખતે એની પાસે હથિયાર હોત તો એ પોતાના, કારણ કે એ તો હથિયારનો ઉપયોગ કરવામાં માહિર હતો, છૂટા હાથનો હતો, એટલે ફાયરિંગ પણ કરતો પોલીસ ઉપર. પણ આ રીતના આખું એક મર્ડર ડિટેક્ટ થયું છે. દાદા, આ ખરેખર ખૂબ સરસ સ્ટોરી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જ નહીં, ગુજરાત પોલીસ છે, દેશની અન્ય પોલીસ છે, આવા અનેક કેસો શોધવા માટે અથવા એનો આરોપી સુધી પહોંચવા માટે દિવસો, અઠવાડિયાઓ, મહિનાઓ, વર્ષો લગાડે છે અને એ ઘટનાને જે અંજામ આપે છે તે ઘટનાઓ ક્યારેય સામે આવતી નથી કે પોલીસે કેટલી મહેનત કરી, કેટલા દિવસ એમણે ભૂખ્યા તરસ્યા આરોપીની વોચ કરી. આવી જ ઘટનાઓ આપણે ભવિષ્યમાં પણ જોતા રહીશું, પ્રશાંતભાઈના મુખેથી સાંભળતા રહીશું. નવજીવન જોતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે